VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। माधीसादरा तालुका महुआ जिला सूरत में गैर कायदे कर हितेश भाई ने जमीन हड़प ली। जमीन का विवाद चल रहा है। हितेश भाई नाथू भाई पटेल धमकी दे रहा है, वहीं आपको जो करना है वह कर लो, इसलिए जांच का कार्य करने की अनुमति सुरेखा बेन ने VSCC 24 न्यूज में दी, न्याय के लिए रिपोर्ट की है। तो वहीं देखिए क्या कहते हैं पीड़ित कर्ता। आई एम DM चौधरी, VSCC 24 न्यूज़ प्रेस रिपोर्टर गुजरात। आज मैं मासी सादड़ा गांव के अंदर आया हूं, महुआ तालुका, जिला सूरत। महुआ के अंदर हमारा एक मित्र है प्रकाश भाई पटेल और उसका जो वाइफ है सुरेखा बेन प्रकाश भाई पटेल, जो महुआ गांव के अंदर मासी सादड़ा गांव के अंदर एक ज़मीन बाबत का बहुत सारा विवाद है। बहुत साल के अंदर जो ज़मीन है मासी सादड़ा गांव के अंदर, उसमें कुटुंब की ज़मीन मिली थी और उसके अंदर जो एक घर में काम वाला रखा था, मतलब गोवाड़िया बोलते हैं उसको आदिवासी भाषा में, तो गोवाड़िया ने ज़मीन छीन लिया है और उसके परिवार आज ज़मीन कर रहा है। तो ज़मीन के अंदर जगह पर हम लोग आए हैं। तो आज अभी हम सुरेखा बेन से माहिती लेंगे कि इसमें इसकी ज़मीन की समस्या क्या है। तो पहला सुरेखा बेन, तुम्हें तुम्हारो पोतानो परिचय आपको। हाँ, हमारी बाप दादा ने नाम बोलो जमीन तुम्हारे। से सुरेखा बेन प्रकाश भाई पटेल। તમારું ગામ કયું બેન? मासी सदड़ा तालुका महुआ जिला सूरत। अच्छा सुरेखा બેન, આ તમારી જે આ જગ્યા છે એ કઈ જગ્યા એ લોકોએ પચાવી પાડી છે? આ જગ્યા બધી પચાવી પાડી છે એ લોકોએ। આખો નંબર અમારો। અચ્છા, હા, આ કેટલા વીઘાનો નંબર છે? આ 6 વીઘાનો નંબર। 6 વીઘાનો। હા, અચ્છા, હવે આ જે દેખાતું છે આ બધું, હા, આ જમીન હા, અને આ તમારી, હા, આ અમારી, બરાબર ને? હા, અચ્છા, इधर भी घुमाने का। હા, એટલે આ જે દેખાતી છે એ જમીન તમારી તો અમારી ને આ બી તમારું જ હતું? આ અમારું જ હતું। આ આખો નંબર 6 બરાબર બરાબર। એટલે આ તો તમે અત્યારે ખેડતા છે? ખેડતા છે। કોણ આ આ જમીન છે? છતાં એ લોકોએ પચાવી પાડી। પચાવી પાડી। હવે કેટલાક વર્ષથી આ લોકો ખેતી કરતા છે? આ લોકો આશરે તો ઘણા વર્ષથી એમ તો ઘણા વર્ષ। હા, ઘણા વર્ષ। અચ્છા, બાપ દાદા આ બાબતમાં તમારી કઈ તકરાર બધી ઘણી ચાલી? હા, તકરાર ચાલી ને। હા, તો શું કહેવા માંગે સામેવાળા? સામેવાળા આ અમારું છે એટલેથી તમારું ને એટલું અમારું ને એવા જ કરે એમ। તમારો એ તો લઈ લેવો, તમારું હોય તો લઈ લેવો એમ आप કે इधर आइए। એવું બોલતા છે। એવું કહેતા હા, તમારી હોય તો લઈ લો। હા, તમારું હોય તો લઈ લેવો એમ, એટલે અમારે આ કામ સામે આ જઈએ। અચ્છા, હવે સામેવાળાનું પૂરેપૂરું નામ શું છે? હિતેશભાઈ નાથુભાઈ પટેલ અને તમે સુરેખાબેન પ્રકાશભાઈ પટેલ। પટેલ અચ્છા, એટલે અમૃતભાઈ રણછોડભાઈ પટેલના તમે પુત્રી છો, પુત્રી થા બરાબર છે? હા, એટલે આ બધી મિલકત અમૃતભાઈ રણછોડભાઈની હતી, સહતી। બરાબર છે? હા, અચ્છા, તો તમે પહેલા આ ખેતી કરતા જ હતા? હા, આ લોકોએ ચાલુ ખેતી તમારી પાસેથી માંગી લીધેલી કે એ લોકો પહેલેથી ખેતી કરતા આવેલા? પહેલેથી એમ એના તો દાદાએ આપેલી. દાદાએ કરી એમ ખાવા આપેલી. કરી ખાવા આપેલી એમ। તમે આટલું ચાલ પાળત પ્રમાણે લીધે રહેલો છે તો તમે આટલું તમે કરો એમ કરીને આપેલું। અચ્છા, હા, ને ત્યાં લગન હતું તો ખેડતા ખેડતા અહીંયા લગન આવ્યા એ લોકો, પછી હજુ કે બધી લગન એ લોકો એટલે કે તમારે હજુ અહીંયા કેટલાક આવી ગયા લોકો? અમારા ત્યાં આમ તો દેતા તે ત્યાંથી આવે, પણ ત્યાં એમ કરતા કરતા એ લોકો કે તમારું અમારું તો આટલેથી આવે, અહીંયા બાણું તો ત્યાં બાણું તો એવા કરીને લડવા આવે એમ। બરાબર। હા, મતલબ એ ટોટલી છે ને એ ગોવડિયા તરીકે આવે હા, અને એની ખેતી તમારે રણછોડભાઈ આપેલી? આપેલી। હા, રણછોડભાઈ હા, આપેલી। રણછોડભાઈ। રણછોડભાઈ આપેલી। આપી જ બી નહીં દીધી હતી, ખાલી તો એમ જ, પણ એ લોકોએ પછી કઈ કરાઈને નામ ચડાવી દીધું। હા, નામ ચડાવી દીધું એ લોકોએ બધા એમ તેમ કરીને। અગાડી એવું ચાલતું નહીં હતું એટલે એ લોકોએ ચડાવ્યા કર્યા નામ એમ। ચાલો વાંધો નહીં। તો હવે આ જે જમીન છે 6 વીઘા આપણે જમીનનો કબજો લેવાનો છે, હા, બરાબર ને? હા, આની સાથે આનું કમ્પ્લીટ કરાવી દેવાનું, હા, બરાબર ને? હા, આ જ જમીન છે ને, હા, બીજી કોઈ નથી ને? હા, અહીંથી આ જે પેલું ઘર દેખાય છે, ઘર દેખાય, એના આ ઝાડવા દેખાય. ઘરવાળા લોકો છે બહુ લડે, અમારી તો આટલેથી અમારી તો આટલેથી ઘરવાળા બી લડાઈ થતી. આ ઇધર આ દેખાય, આ બધું દેખાય આટલું, હા, બરાબર છે। ચાલો, તો આટલી આ જે જમીન છે, હા. તો હવે સુરેખાબેનને આપણે વિનંતી છે કે આ જમીનનો આપણે કબજો વહેલી તકે મળી દઈએ હા, અને આ જમીનની એક વખત આપણે માપણી પણ હમણાં કરાવી દઈશું અને અત્યારે જે ન્યૂઝ છે આપણે ડિક્લેર કરાવી દઈશું। તો હવે આ છે એ જમીન બાબતનો વિવાદ છે, એનો અંત આપણે વહેલી તકે લાવીશું અને આની ન્યૂઝ પણ આપણે ડિક્લેર કરવાની છે। તો અત્યારે આપણે સુરેખાબેન પ્રકાશભાઈ પટેલ જે મહુવા તાલુકાના છે અને માસી સાદડા ગામના છે, સ્થળ પર આપણે આવ્યા છે અને આ જગ્યાની તપાસ કરી લીધી છે
તો વહેલી તકે હવે સામેવાળાને મળીને આનો આપણે ઉકેલ લાવીએ. કેમ કે જમીન છે એ ગણોતિયાને લેવાનો અધિકાર નથી અને ખેડૂત ખાતેદાર નથી, નથી એટલે એનો અધિકાર નથી. જે ખેડૂત હોય એને જ આ જમીનનો અધિકાર મળે, મળે એને ગણોતિયા ગણાય અને એ ગોળિયા કહેવાય. ગોળ્યા કે એટલે તમે જેટલું આપે છે એને ખાવું પડે, ખાવું. પણ એને વધારે પતાવી પાડેલું છે તો એની પાસેથી આપણે કાયદા હેઠળ કાર્યવાહી કરીને આપણે બધું મેળવી દઈએ. હા. બરોબર છે? હા એવું જ ને એ લોકોએ શું કે આ અમને તો જમીન જોઈતી નહીં હતી, પણ એ લોકો એવી કે અમારી જમીન એનું દાદીનું હજુ 17 વર્ષ થાય છે તો નામ નથી કમી કરે ને એને તો પપ્પાનું શું કમી થઈ ગયું, એનું વડાઈનું શું કમી થઈ ગઈ, પણ આ લોકો છે તો કમી નથી કમી કરતા નથી કરાવતા. એમાં શું છે, રેવન્યુ ખાતામાં બધું આ ભ્રષ્ટ. સમી ખાનસિંગ નું નામ છે તો ચડાવ હજુ સુધી કાઢ્યું નથી. હા. 14 14 વર્ષ વર્ષથી થયા. કોણ છે? હે સરપંચ કોણ છે? સરપંચ હાલમાં નથી. હાલમાં તો હવે પૂરું જ છે એ લોકોનું. સરપંચ થશે એનું નામ ખબર? પૈણભાઈ છે ને પ્રવીણભાઈ પ્રવીણભાઈ ભીખુભાઈ પ્રવીણભાઈ ભીખાભાઈ પટેલ. અચ્છા, માસી સાદડાના ફળિયા કેટલા? માસી સદડાના ફળ્યા તો 5 ફળ્યા હોય. 5 ફળિયા. અચ્છા. આ કયું ફળિયું કહેવાય? આ આ બાવળી બાવળી ફળી આ જમીન તમારી બાવડી હા, ફળિયામાં? બાવડી ફળિયા. બાવડી ફળિયામાં જમીન છે, બરોબર હા. ને? ચાલો બંધ. આ 25 નંબરના બ્લોકમાં આપણે 6 વીઘા જેવી જમીન છે, હા. બરોબર ને? હા. એટલે આ જે આપણે 6 સર્વે નંબર છે તે આની અંદર જ આવી ગયા પછી? હા. બધા? હા બરોબર ને? હા ચાલો વાંધો નહીં. તો હવે આ બાબતમાં છે ને વહેલી તકે કાર્યવાહી કરીને આપણે जल्दी निकाल लाविए, ये हमारी विनती है. तो आज मैं सुरेखा बेन से मुलाकात ले लिया है और अभी जल्दी से कानूनी कार्यवाही करके सुरेखा बेन को जमीन का कब्जा मिले, ये हमारी विनती है. और हमको BSSC 24 न्यूज़ के हिसाब से जल्दी कार्यवाही करके उसको हम निकाल लाएंगे. यहाँ मेरा निवेदन पूरा करता हूँ. जय हिंद, जय भारत, जय संविधान. वीडियो ले लो.